મિત્રો, હું આજે આવી છું સરખેજ ભારતી આશ્રમની અંદર અને તમને હું બતાવીશ કે બાપુના રૂમના કબાટની અંદર શું શું વસ્તુ છે ને એ. આજે મારો એક અજીબ સવાલ તો એ છે કે આ બાપુનો રૂમ છે, ઋષિ ભાઈનો રૂમ. બાપુ તો નથી કહેવા લાયક, એટલે હું બાપુ તો નહીં કહું, કેમ કે એ સાંસારિક એક જીવન જીવે છે, સનાતની જીવન ન કહેવાય આને. જે હું તમને બતાવું છું ને, તો આજે તમે કબાટ ખોલો ને તો તમને શરમ આવે. અને પહેલી પ્રથમ વાત તો બાપુના રૂમના ઋષિભાઈના રૂમમાં એક લેડીઝના કપડા કેમ ને એ સવાલ. અને લેડીઝના કપડા જ નહીં, તમામ સામગ્રી આવો બતાવો. તું તો ગુરુની આજ્ઞાનું પાલન કે ગુરુ જ્ઞાન તમારા પાસે નથી, પણ એ અમારા ગુરુ છે, અમારા વડીલ છે, અમારા બાપ છે. એમને કોઈ તુકારો દેશે ને અમારથી સહન નહીં થાય. સાધુ કે સંત હોવું એ સારી બાબત છે, પણ આજ સાધુ સંત જો જ્ઞાન સિવાય બીજી કોઈ બાબત માટે પોતાની જાતને વેચે તો એ સાધુ કે સંત કહેવાને લાયક નથી. સાધુ કે સંત પાસે આધ્યાત્મના જ્ઞાન સિવાય બીજી કોઈ વાત ન હોય. તેમના જીવનમાં પૈસા, પદ, માન, પ્રતિષ્ઠા, મોભોથી વધારે જ્ઞાનનો પાવર હોય. પણ અત્યારે આપણી વચ્ચે જ્ઞાનનો અહંકાર કરવાવાળા સાધુ સંત નહીં, પણ માન, મોભો, પૈસા, ગાદીનો પાવર બતાવવાવાળા સાધુ સંત વધારે છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. સાધુ સંત પાસે જ્ઞાનની સંપત્તિ હોવી જોઈએ, પૈસા, ગાદી કે આશ્રમની નહીં. પણ અત્યારે અમદાવાદના સરખેજના ભારતીય આશ્રમમાં તો જ્ઞાનની વહેંચણી નથી થતી, પણ પદ અને ગાદી માટે પડાપડી જરૂર થાય છે. આ ગાદીમાં એવું તો શું છે કે છેક સુરતથી કીર્તિ પટેલને બોલાવવામાં આવી. કીર્તિ પટેલ જ કેમ પસંદ કરાય? અને જો આ વિડીયો માટે કીર્તિ પટેલને પસંદ નથી કરાય તો આ જાતિ અહીં કઈ રીતે આવી? આજ સુધી ક્યારેય આશ્રમમાં કીર્તિ પટેલને જોઈ નથી અને અચાનક CIDની જેમ રેડ પાડવામાં આવી ગઈ. અને હદ તો ત્યારે થઈ જ્યારે આ કીર્તિ પટેલને આશ્રમમાં આવવાની પરવાનગી પણ મળી ગઈ અને છેક જે આ ઋષિ ભારતીનો રૂમ હતો તેમાં પણ જવાની પરવાનગી મળી અને વિડીયો શૂટ કરવાની પરવાનગીની સાથે સોશિયલ મીડિયામાં અપલોડ પણ થઈ ગયો. અમુક કહેવાતા અત્યારના સાધુ સંતો જ્ઞાન આપવાની જગ્યા પર એકબીજાના ખુલ્લેઆમ કપડાં કાઢવાનું કામ કરે છે. એના સિવાય બીજું કોઈ જ કામ એમની પાસે નથી. આ સુરતથી આવેલા બેન કહે છે કે હરિહરાનંદ બાપુ મારા ગુરુભાઈ છે, તેને બચાવવા માટે આવીશું. તે ખોટા નથી, તે સાચા છે. પણ આ એક બેનને જ કેમ આટલું પેટમાં દુખ્યું? ગાદી પર તો હરિહરાનંદ બાપુ બેસી ગયા છે, તો પછી આ વિવાદની કોઈ ચરમસીમા આવી જ જવી જોઈએ. આ વિવાદ આટલો વકરવો જ ના જોઈએ. ગાદી મળી ગઈ છે, પણ તેમ છતાં કેમ આ વિવાદ શાંત થવાનું નામ નથી લેતો? એક સૌથી મોટો સવાલ છે. અને એમનાથી પર ઉપર એક સવાલ અત્યારે ઉઠી રહ્યો છે કે કીર્તિ પટેલ અહીંયા કેમ આવી, કેમ વિડીયો બનાવવામાં આવ્યો? ચંદ રૂપિયા માટે તમે ગમે તે કરી શકો, બીજી કોઈ ગુરુ બહેન કેમ સામે ન આવી તમારા સમર્થનમાં? કેમ આ કીર્તિ પટેલે જ આ વિડીયો બનાવ્યો? પહેલા જે કીર્તિ પટેલ કહી રહી છે હરિહરાનંદ બાપુના સમર્થનમાં અને ઋષિ ભારતી બાપુને જે ધમકી આપી રહી છે તે સાંભળીએ. જય ગિરનારી, જય સનાતન ધર્મ. આજે શ્રી હરિહરન ભારતી બાપુએ આ ઋષિભાઈને શિષ્ય પદમાંથી પણ બાયકોટ કરવા પડ્યા. કેમ કે તમે તમારા જ મોઢામાંથી ડિબેટોમાં, ન્યૂઝમાં એમ બોલો છો કે હું એમને ગુરુ માનતો જ નથી. તો તમે ગુરુ માનતા જ ન હોય તો ગુરુની જગ્યા પર બેસવાનું કારણ શું? જો તમારી પાસે ગુરુ જ્ઞાન જ ના હોય ને તો તમારા ભગવો પણ શું કામનો? કેમ કે તમારા રેકોર્ડિંગ સાંભળેલા છે કે ગુરુને પણ તમે એવા તમારી અભદ્ર ભાષામાં વાત કરો છો. હું તમને 4 ભાષામાં તે જવાબ આપવા આવી છું, 4 શબ્દોમાં. પહેલી વાત કે જ્યારે ભારતી બાપુ હયાત હતા ને ત્યાર વખતેની વાત કરું છું. ત્યાર વખતે એક જાહેર નોટિસ છાપવામાં આવી હતી ન્યૂઝ ચેનલ માને ન્યૂઝપેપરમાં કે તમને ભારતીય આશ્રમમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. કેમ? એ આજે લોકોને ના ખબર હોય તો હું પાછું યાદ અપાવી દઉં. એ જ લેડીઝ માટે ભારતી બાપુને બધી જ ખબર પડી ગઈ ત્યાં બેના રિલેશનની, અને બાપુને એ વસ્તુ યોગ્ય નથી લાગી એટલે કાઢી મૂક્યા હતા. પછી આ બંને જણાએ
બાપુ પાસે માફી માંગી અને એવું કીધું કે આજ પછી અમે ક્યારેય એવી ભૂલ નહીં કરું ને આ સ્ત્રી સામુ હું ક્યારેય નહીં જોઉં. એવી માફી માંગીને બાપુનું દિલ જીતા અને વળી પાછા એન્ટ્રી કરી ભારતી આશ્રમમાં. બીજી વસ્તુ કે તમે એમ કહો છો કે તમે વકીલની કે કોર્ટની કે પોલીસની હાજરીમાં કે એની પરમિશન લઈને આવ્યા હતા આશ્રમમાં. તો ભાઈ બાપુનો હક છે અને બાપુનો આશ્રમ છે, બરાબર? અને આશ્રમ છે ને, આશ્રમ એક ટ્રસ્ટ થી ચાલે છે અને ટ્રસ્ટની સહમતિથી અને બાપુના અધિકારથી એ આશ્રમમાં હરેક વ્યક્તિ આવી શકે છે અને જઈ શકે છે. એને શિષ્યને પૂછવાની જરૂર નથી તું એમનો ગુરુ છું કે એ તારા ગુરુ હતા. સોરી, ભૂલ થઈ ગઈ. એટલે એમનો આશ્રમ છે, ગમે ત્યારે આવી જાય છે, ગમે ત્યારે જઈ શકે છે, બરાબર? અને શિષ્યનો રૂમ ખોલવા માટે એમને કોઈની પરમિશન ના લેવી પડે, કારણ કે શિષ્યના રૂમમાં થોડું કઈ ખરાબ વસ્તુ હોય. આવી બાપુને થોડી ખબર હતી કે તમારા રૂમમાં આટલી બધી આવા બધા કપડા હશે. એ તો રૂમ ખોલ્યો ને ત્યારે પોલીસ પણ હાજર હતા ને ટ્રસ્ટીઓ પણ હાજર હતા, એટલે તમારે કઈ કહેવાની જરૂર નથી, બરાબર? એ બધા પ્રૂફ ને પુરાવા છે. અને તમે એમ કહો છો કે બધા કપડા મારા ડ્રાઈવરની ધર્મપત્નીના છે. તમારા ડ્રાઈવરની ધર્મપત્ની છે ને, હે, એવા 3 આવી જાય ની ધર્મપત્ની એટલી પતલી છે, બરાબર? અને એ કપડા ધોયા વગરના છે, ગંદાતા છે. તમે ધારો ને તો લેબોરેટરીને એફએસએલ કરાવી શકો છો. અને જ્યારે લેબોરેટરીને એફએસએલ કરાવો ને ત્યારે કીર્તિ પટેલ હાજર બેસશે અને જો ખોટું નીકળે ને તો તમારી તલવારને મારી ગરદન કાપી નાખવાની. ઓ ભાઈ રવજીભાઈ, કાપી નાખવાની. બીજી વસ્તુ કે તમે એમ કહો છો કે માતાજીને લંબે નારાયણના મહંત બનાવવામાં આવ્યા હતા, બરાબર? તો એ વાત તમારી સાચી છે. લંબે નારાયણના મહંત બનાવ્યા હતા, સરખેજના નહીં. તો તમે પરમિશન આપી હતી સરખેજમાં? તમે નતા રહી શકતા માતાજી વગર? કે તમે આખું એમનું ઘર રૂમ બનાવ્યા હતા બેવ જણાના? હે, આ વસ્તુ તો જોવા જેવી છે કે એમનું સાસરિયું હોય ને એવો રૂમ હતો ભાઈ, કે તમે એમના વગર નતા રહી શકતા ભાઈ. તો એનો જવાબ તમે મને આપજો કે એ લંબે નારાયણના સનાથનના મહંત હતા, એ સરખેજના આશ્રમમાં શું કરી રહ્યા હતા, બરાબર? એ જ બધી ફરિયાદો હતી કે રાતના 11 વાગે માતાજી આવે છે, સવારના 5 વાગે જતા રહે છે. બીજી વસ્તુ કે આશ્રમના સીસીટીવી ફૂટેજ રાતો રાત બધા ડિલીટ કરી દેવામાં આવ્યા. કેમ? તમારું પ્રકરણ સામે આવી જાત. પણ એની જરૂર નથી. જ્યારે કોઈ પણ માણસ ખોટું છુપાવતા હોય ને એ આજ નહીં તો કાલ બહાર આવે જ છે, કંઈક ને કંઈક રીતે બહાર આવે છે. તમારી વસ્તુ ઘણા સમયથી બધા જાણે જ છે અને બધા કહેતા જ હતા. જે તમારી સામે અવાજ ઉપાડે ને એને તમે ચૂપ કરી દેતા, ધમકાવતા હતા, ડરાવતા હતા. અને ભોળા બાપુને, હરિહરન ભારતી બાપુને તમે દબાવો છો, પણ હવે નહીં. હવે તમે ડરાવતાય નહીં, ધમકાવતાય નહીં ને તુકારો તો બિલકુલ ન દેતા એમને તુકારો. કેમ કે અમારા ગુરુ છે. તું તો ગુરુની આજ્ઞાનું પાલન કે ગુરુ જ્ઞાન તમારા પાસે નથી, પણ એ અમારા ગુરુ છે, અમારા વડીલ છે, અમારા બાપ છે. એમને કોઈ તુકારો દેશે ને અમારથી સહન નહીં થાય. તમને તો ભગવો પહેરીને પણ એક ગુરુ શું કહેવાય ની ખબર નથી પડતી, પણ અમને પડે છે. એટલે અમારા ગુરુને કોઈ તુકારો દેશે ને અમને નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. બીજી વસ્તુ કે તમે એમ કહો છો કે કોળી સમાજના બધા આવો અને મને સપોર્ટ આપો. તો જ્યારે કોઈ પણ માણસ સનાતન ધર્મમાં આવે, એક સંત બને છે ને, ત્યારે પરિવાર, માતા પિતા, આખો સમાજ બધું ત્યાગ કરીને આવે છે. અને એક સંત માણસને 18 વરણ સરખા હોય છે. એટલે મહેરબાની કરીને જ્ઞાતિવાદ નો ફેલાવો. અને હું કોળી સમાજને એક અપીલ કરું છું કે આ એક સમાજ લેવલે, એક સમાજ ને લાવીને ખોટો મામલો બગાડે છે. તમે આંખ ખોલીને જોવો સત્ય શું છે. બાપુને કોઈ જ વાંધો નતો, કોઈ જેવી તકલીફ નથી અને બાપુને કોઈ જેવો લોભ નથી કે એમને એવી પ્રોપર્ટીની પૈડી હોય. પણ આશ્રમની અંદર આવા બધા કાંડ થવા માંડ્યા હતા, બિઝનેસો થવા માંડ્યા હતા, પીજીઓ ચાલવા માંડ્યા હતા અને ત્યાં આગળ આવા બધા કાંડ થતા હતા ને એટલી બધી ફરિયાદો વધી ગઈ હતી. ને તમારા ટ્રસ્ટીઓ અમારા સપોર્ટમાં આવ્યા બાપુના, અને બાપુને કીધું કે બાપુ અમે હાથ જોડી
હવે સનાતન ધર્મ બદનામ થાય છે. તમે આશ્રમને સંભાળો, નકર બહુ ખોટું થઈ જશે. એટલા માટે બાપુને આવવું પડ્યું ભાઈ. બાકી બાપુને પણ શોખ નતો કે અહીંયા આવે, કેમ કે જે તમે પણ ઘણીવાર બાપુને ચૂપ કરાવવા માટે બાપુ પર ખોટા આક્ષેપો નાખ્યા, ના કહેવાનું કીધું, પણ હવે સાંભળવામાં નહીં આવે. કેમ કે હરિહરાનંદ ભારતી બાપુ અમારા ગુરુ છે, અમારો બાપ છે. તુકારો તો કોઈના બાપથી નહીં ખવાય. આવા એક નહીં પણ બે વિડીયો હરિહરાનંદ બાપુના સમર્થનમાં બનાવીને મૂકવામાં આવ્યા છે. હવે સવાલ એ થાય છે કે જે કીર્તિ પટેલ હરિહરાનંદ બાપુનું આટલું સમર્થન કરી રહી છે, તેને એ નથી ખબર કે આજ હરિહરાનંદ બાપુનો ભાઈ નર્મદાના આશ્રમમાં બેસી શું કરે છે. જો ખબર હોય તો કીર્તિ પટેલે આ વિડીયો પણ બનાવવો જોઈએ, એમનો પણ કાંડ છતો કરવો જોઈએ. જો તમે ગાદીને બચાવવા માટે આગળ આવ્યા છો તો જે અશ્લીલ વિડીયો સામે આવી રહ્યા છે તેમને લઈને પણ તમારે એટલું જ બોલવું જોઈએ. તેમના ભાઈ છે તો શું થયું, પણ તમારે એ અશ્લીલ વિડીયો બાબતે કીર્તિ પટેલ જરૂર બોલવું જોઈએ. જો તમે હરિહરાનંદ બાપુને ભાઈ માનતા હો ને તો તેના કેવા અશ્લીલ વિડીયો બહાર આવ્યા છે આપણે બધાએ જોયા. તો આ કીર્તિ પટેલને એના પર પણ બોલવું જોઈએ, વિડીયો બનાવવો જોઈએ, સોશિયલ મીડિયા પર મૂકવો જોઈએ. આટલી હદે કોઈ સાધુ સંત જઈ શકે એ આવા ચંદ રૂપિયા લેનારને વિડીયો વાયરલ કરવા માટે પણ કહેવું પડે? આટલો તો શું ગાદીનો મોહ છે? હરિહરાનંદ બાપુ પાસે કીર્તિ પટેલ એક જ ગુરુ બહેન છે, કોઈ બીજા ગુરુ ભાઈ કે ગુરુ બહેન કે ગુરુ શિષ્ય નથી. હજારોની સંખ્યામાં હશે, પણ આજ બેન કેમ આવ્યા તે હજુ નથી સમજાતું. આટલો જ પ્રેમ હોય તો કેમ હમણાં રક્ષાબંધન ગયું તો કીર્તિ પટેલ અહીંયા ન દેખાયા? ગુરુભાઈ છે ને તમારા. હા, તમારા સંબંધ ભલે સારા હોય, પણ આટલી હદે તમે આશ્રમમાં જઈ આવા વિડીયો બનાવી સાબિત શું કરવા ને કરાવવા માંગો છો? કેમ ધર્મના નામે તમે કોઈને ઠેસ પહોંચાડો છો? તમારામાં હિંમત હોય તો જ્ઞાનના આધારે લોકો સુધી પહોંચો. જો પૈસા, પદ, પ્રતિષ્ઠા, માન, મોભો જોઈતો જ હોય તો કેમ સાંસારિક જીવન મૂકી આ સાધુનું જીવન પસંદ કર્યું? કેમ જે સાચે સાંસારિક જીવન મૂકીને વૈરાગી જીવન જીવી રહ્યા છે તેને પણ બદનામ કરો છો? તમારાથી કોઈનું ભલું તો થતું નથી, પણ જે કરે છે તેને તો બક્ષી દો. આવા કીર્તિ પટેલને તમે તમારા વિવાદમાં લાવો છો. તમે તમારું જ ઘોર ખોદી રહ્યા છો. લાખો ફોલોઅર્સ છે તો શું થયું, તમે ગમે તે કરાવો. અમે આવા કોઈ જ સાધુ સંતની તરફેણમાં નથી જે આવા કામોમાં સંપડાયેલા છે. અમને ના તો હરિહરાનંદ બાપુ કે ના તો ઋષિ ભારતી બાપુ સાથે કઈ જ લેવા દેવા નથી. પણ જો સાધુ સંતના નામે આવું જ થતું રહેશે તો વૈરાગી જીવન જીવતા સાધુ સંતોની પણ બદનામી થશે. થોડી તો શરમ કરો. તમે જેને તમારા અંગત ઝઘડામાં લાવ્યા છો તેને તમે ઓળખો છો, તમે તેમને જાણો છો. આવું તો ક્યારેય કોઈ સાધુ સંતોના ઝઘડામાં નથી થયું. આટલી હદે હલકું માર્કેટિંગ કરવું એ ક્યાંનો ન્યાય છે? જેને ઢાંકવાનું હોય છે અને કેમ હરિહરાનંદ બાપુની આ કહેવાતી ગુરુ બહેન છતું કરી રહી છે? કેમ કીર્તિ પટેલને આ બધું કરવામાં મજા આવે છે? હવે તો બોલો, કહેવાતા રાજકીય પંડિતો, કેમ ચૂપ છો? છેક સુરતથી આ વિવાદને ઉગાડો પાડવા કીર્તિ પટેલ આવે છે તો તમે આ વિવાદને બંધ કરાવવા કેમ કંઈ નથી બોલતા? કહેવાતા રાજકીય પંડિતો બોલો અને આ વિવાદને શાંત પાડો. નહીતર સાધુ સંતના નામે આ બંને બાવાઓ આખા સાધુ સંત સમાજને બદનામ કરી નાખશે. અમારા અહેવાલ વિશે અને કીર્તિ પટેલ જે આખા વિવાદમાં આવી વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર મૂક્યો અને તે શું સાબિત કરવા માંગે છે, જો તમે પણ જાણતા હોય તો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.